અમદાવાદ મહાપાલિકાના બે મહત્વના વિભાગો વચ્ચે સંકલનનો અભાવ સામે આવ્યો। સ્માર્ટ સિટી અને ગાર્ડન વિભાગ વચ્ચેના સંકલનના અભાવને કારણે શહેરના બગીચાઓમાં આવનારા નાગરિકોની સુરક્ષા સામે સવાલ ઊભા થયા છે। સ્માર્ટ સિટી વિભાગે શહેરના ગાર્ડનમાં સીસીટીવી કેમેરા લગાવવાના હોવા છતાં હજી સુધી કામગીરી અધૂરી જ છે। તો ગાર્ડન વિભાગ તરફથી 4 તરફ પત્ર લખવામાં આવ્યા, પરંતુ સ્માર્ટ સિટી વિભાગે કામગીરી પૂર્ણ કરી નથી। અમદાવાદ શહેરમાં 300 થી વધુ ગાર્ડન છે, પરંતુ મોટાભાગના ગાર્ડનમાં સીસીટીવી કેમેરાનો જ અભાવ છે। 300 ગાર્ડન પૈકી 122 ગાર્ડનમાં જ 458 સીસીટીવી કેમેરા લાગેલા હોવાનું સામે આવ્યું છે। 458 પૈકીના હાલમાં કાર્યરત માત્ર 257 કેમેરા છે, જ્યારે 153 કેમેરા બંધ હાલતમાં છે। 153 બંધ સીસીટીવી પૈકી 48 કેમેરા રિપેરિંગને કારણે બંધ હોવાનું ખુલ્યું। એબીપી અસ્મિતાની ટીમે ઉસ્માનપુરા ગાર્ડનમાં રિયાલિટી ચેક કર્યું તો સામે આવ્યું કે ન તો સીસીટીવી કેમેરા અહીં લાગેલા છે, જે છે તે શોભાના ગાંઠિયા સમાન છે, કારણ કે કેમેરામાં ન તો કનેક્શન છે કે ન તો યોગ્ય લેવલિંગ, જ્યારે અન્ય કેમેરો ખાલી ખૂણાની દિશામાં ફરતો જોવા મળ્યો। અમદાવાદ મહાનગરપાલિકાના બે વિભાગો વચ્ચે સંકલનનો અભાવ સ્પષ્ટ રીતે ફરી એક વખત સામે આવ્યો છે। જ્યાં આગળ ગાર્ડન વિભાગ અને સ્માર્ટ સિટી વિભાગ વચ્ચે પત્ર વ્યવહાર થયા બાદ પણ સ્માર્ટ સિટી વિભાગ છે તેના તરફથી ગાર્ડનમાં સીસીટીવી મૂકવામાં ન આવ્યા હોવાનું સામે આવ્યું છે। એબીપી અસ્મિતા હાલ અમદાવાદના ઉસ્માનપુરા ગાર્ડન ખાતે ઉપસ્થિત છે, જે પશ્ચિમ ઝોનમાં આવે છે, અને દ્રશ્યો અહીંયા આગળ આપણે બતાવીશું। જે સીસીટીવી કેમેરા અહીંયા આગળ આવતા મુલાકાતીઓની સુરક્ષા માટે મૂકવામાં આવ્યા છે, તે ખરેખર રેકોર્ડ શું કરી રહ્યા છે તે એક સવાલ ઊભો થઈ રહ્યો છે। તેની સાથે આ કેમેરાની દિશા ઉપરથી અનુમાન લગાવી શકાય છે કે આ કેમેરા છે તે માત્ર પત્રકમાં લખવા માટે, ગણતરી માટે મૂકી દેવામાં આવ્યા હોય તે પ્રકારની સ્થિતિ આ ગાર્ડનમાં લગાવવામાં આવેલા કેમેરા છે તેની જોવા મળી રહી છે। કોર્પોરેશન તરફથી જે આંકડો સામે આવ્યો છે તેમાં કુલ 300 પૈકી 122 ગાર્ડનોમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે, અને તેમાં કુલ 257 જેટલા કેમેરા છે તે કાર્યરત છે। 153 કેમેરા છે તે કાર્યરત ન હોય તે પ્રકારની પરિસ્થિતિમાં છે, અને 48 જેટલા કેમેરા છે તેને મેન્ટેનન્સના કારણે બંધ રાખવામાં આવ્યા છે। આ આંકડાકીય માહિતી અમદાવાદ મહાનગરપાલિકાના કોર્પોરેશન વિભાગ પાસેથી સામે આવી છે। એટલું જ નહીં, જે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે તેનું કનેક્શન પણ ક્યાં આપવામાં આવ્યું છે તે પણ અહીંયા આગળ જોઈ શકાય છે। જે કનેક્શન આપવા માટે કેબલિંગ કરવામાં આવેલું હતું તે કેબલ પણ અહીંયા આગળ છૂટા પડી ગયેલા છે। પરિણામે સીસીટીવી કેમેરા માત્ર હવામાં લટકી રહ્યા હોય તે પ્રકારની સ્થિતિ આ ગાર્ડનમાં ઊભી થઈ છે। જ્યારે પણ કોઈ પણ મુલાકાતીઓ આવતા હોય અથવા અસામાજિક તત્વો તરફથી જાહેર સ્થળો પર કોઈ પણ અસામાજિક પ્રવૃત્તિ થતી હોય તેને અટકાવવા માટે આ સીસીટીવી કેમેરા લગાવવાની જાહેરાત છે તે અમદાવાદ મહાનગરપાલિકાએ કરી હતી, પરંતુ હાલના તબક્કે પરિસ્થિતિ છે કે ગાર્ડન વિભાગે સ્માર્ટ સિટી વિભાગને 3 થી 4 વખત અથવા તેનાથી વધુ વખત પત્રો લખ્યા બાદ પણ સ્માર્ટ સિટી વિભાગ છે તે સીસીટીવી કેમેરા નથી ઇન્સ્ટોલ કરી રહ્યું। જે પણ કેમેરા બંધ હાલતમાં છે તેને નથી ચાલુ કરી રહ્યું, અને ભગવાન ભરોસે અમદાવાદ શહેરના 300 જેટલા ગાર્ડનો મૂકી દેવાયા છે। કેમેરામેન જયરામ રબારી સાથે કુશાંગ સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ। જાહેર નાગરિકોની અવરજવર થતી હોય છે દિવસ દરમિયાન, એટલે એમની સુરક્ષા માટે સીસીટીવી લગાવવા માટેનું ઘણા સમયથી પ્લાનિંગ ચાલે છે। ઘણા બધા ગાર્ડનની અંદર ઘણા સમયથી અલગ અલગ પ્રોજેક્ટ હેઠળ ઈ ગવર્નન્સ અને સ્માર્ટ સિટી દ્વારા સીસીટીવી લગાવવામાં આવેલા છે, પણ કેટલીક જગ્યાએ આ સીસીટીવી બંધ હોવાનું પણ માલુમ પડેલ છે। કેટલીક જગ્યાએ નવા ગાર્ડન થતાં ત્યાં પણ સીસીટીવીની જરૂરિયાત ઊભી થાય છે। વખતો વખત ગાર્ડન વિભાગ દ્વારા ઈ ગવર્નન્સને લેટર લખી અને જે સીસીટીવી બંધ છે એને ચાલુ કરવાનું પણ કહેવામાં આવ્યું છે। આ ઉપરાંત જે નવા ગાર્ડન છે એની અંદર નવા સીસીટીવી લગાવવાનું પણ કહેવામાં આવ્યું છે, અને લગભગ 5 થી 6 પત્ર વ્યવહાર આવા ડિપ્ટી મ્યુનિસિપલ કમિશનરની સહીથી અમે મોકલેલા છે। ઈ ગવર્નન્સ દ્વારા ટૂંક સમયની અંદર આ કામગીરી થશે એવો અમને જવાબ પ્રાપ્ત થતો હોય છે। કેટલીક વખત એમની પાસે ટેન્ડરની જે ઉપલબ્ધતા છે એ ન હોવાના કારણે આ કામગીરીમાં ડિલે થઈ રહ્યો છે, પણ અમારું સતત ફોલોઅપ ઈ ગવર્નન્સ વિભાગને છે કે ભાઈ વહેલામાં વહેલી તકે ટેન્ડરને મંજૂર કરી અને જે ગાર્ડનની અંદર સીસીટીવી બંધ છે એને ચાલુ કરવામાં આવે, અને જ્યાં સીસીટીવી નથી ત્યાં સીસીટીવી લગાવવામાં આવે, જેના કારણે નાગરિકોની સુરક્ષા જે છે એને આપણે વધુ સઘન કરી શકીએ।